વાગરા સાયખાબાદ હવે પખાજણ જીઆઈડીસીમાં વધુ એક યુવા શ્રમિકનો આપઘાત. ઔદ્યોગિક વિસ્તારમાં ચિંતા વધી. પખાજણ જીઆઈડીસીની લેબર કોલોનીમાં 25 વર્ષીય પરપ્રાંતીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી. વાગરા તાલુકાના પખાજણ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી પીઆઈપી કંપનીની લેબર કોલોનીમાં રહેતા 25 વર્ષીય પરપ્રાંતીય યુવા શ્રમિકને પોતાની રૂમમાં ગમછાની ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ટૂંકા ગાળામાં જીઆઈડીસી વિસ્તારમાં યુવા શ્રમિકોના આપઘાતની આ બીજી ઘટના સામે આવતા લેબર કોલોનીઓમાં રહેતા શ્રમિકોની માનસિક સ્થિતિ, સુરક્ષા અને કલ્યાણ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સમીરદાસ ગોદાબારીદાસ, ઉંમર વર્ષ 25, મૂળ વતન ગંજમ, ઓડિશા, પખાજણ જીઆઈડીસી સ્થિત પીઆઈપી કંપનીની લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતો હતો. તારીખ 20 જુલાઈ 2026ના રોજ રાત્રે અંદાજે 10 વાગ્યાથી 21 જુલાઈના રોજ વહેલી સવારે 1:30 વાગ્યાની વચ્ચે તેણે પોતાના રહેણાંક રૂમમાં છતની લાકડાની વળી સાથે ગમછો બાંધી ગળે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે મૃતકની પત્ની સુમતીબેન સમીરદાસે વાગરા પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે અકસ્માત મોત AD નંબર 26/2026 BNSS કલમ 194 મુજબ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. યુવકે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે પોલીસ વિવિધ દિશામાં તપાસ કરી રહી છે. સાયખાબાદ પખાજણ જીઆઈડીસીમાં પણ યુવા શ્રમિકના આપઘાતની ઘટના સામે આવતા ઔદ્યોગિક વિસ્તારોમાં કાર્યરત શ્રમિકોના માનસિક સ્વાસ્થ્ય, રહેણાંક પરિસ્થિતિ અને સહાય વ્યવસ્થાને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. પોલીસ દ્વારા ઘટનાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ ચાલુ છે.